અમદાવાદમાં દૂષિત પાણીને લઈ સ્થાનિકો વિફર્યા. કોંગ્રેસના નેતાઓને સાથે રાખીને મનપા કચેરીએ કર્યો ઉગ્ર વિરોધ, પરંતુ અધિકારીઓનો સબ સલામતનો દાવો. અમદાવાદના સીટીએમ વિસ્તારમાં દૂષિત પાણીની સમસ્યાથી ત્રાહીમામ પોકારી ઉઠેલા સ્થાનિકોએ ઇન્દ્રપુરી વોર્ડની એએમસીની દક્ષિણ ઝોન ઓફિસમાં મોરચો માંડ્યો. કોંગ્રેસના નેતાઓ અને સ્થાનિકોએ હલ્લાબોલ કરી મહાનગરપાલિકાના અધિકારીઓને રજૂઆત કરી. સ્થાનિકોનો દાવો છે કે પીવાના પાણીમાં ગટરનું પાણી મિક્સ થઈ રહ્યું છે, જેના કારણે લોકોનું આરોગ્ય લથડી રહ્યું છે, તેમજ રોગચાળો ફેલાવાની પણ ભીતિ છે. સ્થાનિકો દૂષિત પાણીની બોટલો સાથે લઈને પહોંચ્યા અને અધિકારીઓના ટેબલ પર મૂકી. એએમસીમાં તાકાત હોય તો કે આ પાણી પીને બતાવે, એ રજૂઆત કરવા અમે આવ્યા છીએ અને 1 મહિનાથી રજૂઆત કરીએ છીએ. ઓનલાઈન ફરિયાદ કરી છે, લેખિત ફરિયાદ કરી છે, પણ ફરિયાદમાં કોઈ પણ જાતનું નિરાકરણ લાવવામાં આવ્યું નથી. માત્ર અધિકારીઓ ફાફડા જલેબી ખાવામાં વ્યસ્ત છે. આપ જોઈ શકો છો, ગટર અને પાણીની લાઈન મિક્સ થઈ ગઈ. આ લગભગ છેલ્લા 1 વર્ષથી આ સમસ્યા થઈ રહી છે. સીટીએમ 4 રસ્તાની અંદર તમે જોઈ શકો તો 50 થી 100 ભૂવા ઇન્દ્રપુરી વોર્ડની અંદર પડેલા છે. લગભગ અમુક ભૂવા તો 2 મહિનાથી પડી રહ્યા છે, એને પૂરા કરવામાં આવતા નથી. બીજી તરફ કોર્પોરેશનના અધિકારીઓએ સબ સલામત હોવાનો દાવો કર્યો. અધિકારીઓએ સ્થાનિકોના આક્ષેપો નકારી પીવાનું ચોખ્ખું પાણી જ પૂરું પાડવામાં આવતું હોવાનું જણાવ્યું. અત્યારે બ્રેકડાઉન થઈ છે, એટલે એમને ડ્રેનેજની સમસ્યા માટેની રજૂઆત છે. વધુમાં જણાવવાનું કે બ્રેકડાઉનની કામગીરી પણ ચાલે જ છે. 2-3 દિવસમાં એ પણ પતી જશે. અને દૂષિત પાણી આવે છે એવું છે નહીં. રોજના સવારે અમારી ટીમ જઈને ક્લોરીન ચેક કરે છે. અધિકારીઓનો જવાબ સાંભળ્યા બાદ પણ લોકોએ વિરોધ યથાવત રાખ્યો અને પાણીની સમસ્યાના કાયમી ઉકેલ લાવવાની માંગ કરી.